વરસાદ બાદ વલસાડના માર્ગો ધોવાતા લોકોને હાલાકી પડી રહી છે। નેશનલ હાઈવે 56 વાહન ચાલકો માટે જોખમી બન્યો। પાર નદીના બ્રિજ પર મસમોટા ખાડાઓથી અકસ્માતનો ભય વધ્યો છે, તો વાપી ધરમપુર હાઈવે પણ વાહન ચાલકો માટે જોખમી બન્યો છે। હાઈવે ઓથોરિટી તાત્કાલિક બ્રિજનું સમારકામ કરે તેવી માંગ ઉઠી છે। દરરોજનું આવવા જવાનું થાય છે સર, ખાડા પડી ગયેલા છે ને એના લીધે વાહનોની તકલીફ થાય છે। અમારે રોજિંદા જીવનમાં જવાનું હોય ને તો આ જ રોડ મહત્વનો છે, જેથી અમારે પાર નદી ક્રોસ કરવાની હોય ને તો કલાકોનું ટ્રાફિક નડે છે અમને સર। માંગ સર, પુલ જરા વ્યવસ્થિત બનાવો, થોડો પહોળો બને છે। આ ઇન્ડસ્ટ્રીયલ એરિયા અહીંથી ઘણો દૂર છે વાપી છે, તો અવર જવર કરવા માટે ડેલી બાઇક સવારો જાય છે, બાઇક વાળા છે, ઇકો વાળા જાય છે। હવે પર્સનલ મોટી ગાડીઓ તો જાય છે એમને, પછી અવર જવર કરવા ટુ વ્હીલર વાળા હવે ખાડામાં બાઇક પડી જાય અને પછાડી બેસેલો સ્લીપ થઈ જાય, એમને વાગે કે સામેથી વાહન આવીને પડી જાય, એમને ઘણી જ તકલીફ થાય છે। હવે ફોર વ્હીલ હોય તો એક ખાડામાંથી બીજા ખાડામાં ટાયર નીકળી જતો હોય એમનો, જ્યારે ટુ વ્હીલર ખાડામાં પડે છે ત્યારે તો ખરેખર એમને પ્રોબ્લેમ જ થાય છે। ચોમાસાની શરૂઆતથી જ વલસાડ જિલ્લાના અનેક રસ્તાઓ બિસ્માર હાલતમાં જોવા મળી રહ્યા છે। તેવામાં કપરાડા અને ધરમપુરને જોડતા મહત્વના પાર નદી પરના બ્રિજની હાલત પણ અત્યારે કખડધજ જોવા મળી રહી છે। ઉલ્લેખનીય છે કે દર ચોમાસામાં આ જે બ્રિજ છે તે ધોવાઈ જતો હોય છે, ત્યારે અત્યારે પણ ચોમાસાની શરૂઆતથી જ આ બ્રિજ પર મસ્ત મોટા ખાડા પડ્યા છે। ખાડા પડવાને કારણે વાહનોને તો નુકસાન થાય જ છે, સાથે જ બ્રિજ પર ટ્રાફિક જામની સમસ્યા પણ સર્જાય છે। ઉલ્લેખનીય છે કે ધરમપુર અને કપરાડાને જોડતા મહત્વના બ્રિજનો અનેક વાહન ચાલકો ઉપયોગ કરતા હોય છે। નોકરી ધંધે જતા લોકો હોય કે સ્થાનિક કામ અર્થે નીકળતા લોકો પણ આ બ્રિજનો ઉપયોગ કરતા હોય છે, ત્યારે રસ્તા પર પડેલા ખાડાઓને કારણે અકસ્માત થતો હોય છે, સાથે જ કેટલીક જગ્યાએ સળિયા પણ નીકળી ગયા છે, ત્યારે લોકો જીવના જોખમે અહીંથી પસાર થવા મજબૂર થયા છે। અત્યારે સ્થાનિકોમાં રોષ જોવા મળે છે, તાત્કાલિક આ બ્રિજની મરામત થાય તેવી લોકોમાં માંગ ઉઠી છે। રિતેશ પટેલ, ટીવી 13, કપરાડા, વલસાડ।